ઉત્સાહ છે લોકોમાં, કારણ કે પ્રધાનમંત્રીની એક ઝલક જોવા માટે પણ લોકો ત્યાં છે? બિલકુલ દીક્ષિતા, આજે લોકોમાં ઉત્સાહ ચરમસીમાએ છે. એક તરફ આજે સૌથી વધુ ગરમી નોંધાશે રાજ્યમાં, અને બીજી તરફ આજે રાજકારણમાં પણ ખૂબ જ ગરમી હશે, કારણ કે આજે ત્રીજા ચરણનું મતદાન ગુજરાત ખાતે થશે અને સૌથી વધારે મહત્વનું રહેશે કે અહીંથી દિગ્ગજો જે છે તે મતદાન કરવાના છે. સૌથી પહેલા વાત કરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની, તો તેઓ રાણીપ ખાતે અહીં આવેલી નિશાન હાઈસ્કૂલ ખાતે થોડી જ વારમાં મતદાન કરવા માટે પહોંચશે. રાજભવનથી તેઓ નીકળી ચૂક્યા છે અને લગભગ 7.5 કલાકની આસપાસનો સમય આપવામાં આવ્યો છે ત્યાંથી. એટલે હું કેમેરામેન શૈલેષને કહીશ કે રૂટ બતાવે. આ જે રૂટ છે જ્યાંથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડી જ વારમાં પસાર થવાના છે અને અહીંથી આગળ જતા નિશાન હાઈસ્કૂલ આવે છે, ત્યાંથી જે છે તે પ્રધાનમંત્રી ત્યાં પહોંચશે અને ત્યાં પોતાનું મતદાન કરશે. આપણે બતાવી દઈએ કે અહીંયા અલગ અલગ રંગ પણ જોવા મળી રહ્યા છે. લોકોમાં ઉત્સાહ જે છે તે ખૂબ જ છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે તેઓ નિહાળશે. આપ જોઈ રહ્યા છો મારી બિલકુલ સામે વોટ ફોર પ્રાઉડ અને એ પ્રકારનું એક લખાણ લખીને એક જે ભાઈ છે તેઓ મતદાનની અપીલ કરવા માટે અહીં તિરંગો લઈને ઊભા છે. એક તરફ ઢોલ નગારા વગાડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગત લઈને લોકો પણ જે છે તે ઉત્સાહનો માહોલ દર્શાવી રહ્યા છે. તિરંગાની જે છે તે શાન વધશે આજે, અને ચારે તરફ લોકો ભારત માતા કી જયના નારા પણ આજે લગાવતા જોવા મળ્યા હતા. રાહ જોવાઈ રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની, કારણ કે આજે ત્રીજા ચરણનું મતદાન, લગભગ 266 બેઠકો માટે આજે મતદાન યોજાશે. અને જે પ્રકારે લોકોમાં ઉત્સાહ છે એવું લાગી રહ્યું છે કે ગુજરાત ચોક્કસથી રેકોર્ડ બ્રેક મતદાન કરશે, કારણ કે જો લોકસભાની કમ્પેરિઝનમાં વાત કરવામાં આવે 2019ની, તો આ વખતે 2024માં પહેલા બે ચરણનું જે મતદાન હતું તેમાં ખૂબ જ ઓછો ઘટાડો જોવા મળ્યો હતો. હવે ગુજરાત તેમાંથી હેટ્રિક સર્જે તેવી શક્યતાઓ છે. જો આપ અલગ અલગ લોકો પણ અહીં રંગ બતાવતા જોવા મળી રહ્યા છે. હેટ્રિક 4052 4111, આ શું મેસેજ આપવા માંગો છો તમે લોકોને? શું નામ છે તમારું? આશીષ. બિલકુલ ઝરણા, આપની પાસે આવીએ છીએ, સીધા જઈશું ગૌરવ પાસે. ગૌરવ, પ્રધાનમંત્રી આવવાના હોય એટલે સુરક્ષાનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અમિત શાહ ત્યાં ઉપસ્થિત છે, નિરીક્ષણ કરી રહ્યા છે. દીક્ષિતા, વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર અમિત શાહ હાલ નિશાન સ્કૂલ ખાતે પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી હોવાના નાતે પ્રધાનમંત્રીની સુરક્ષામાં કોઈ પણ પ્રકારની ચૂક ના થાય તેની પણ તેઓ દરકાર કરી રહી છે. અને આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો કે જે લોકો પ્રધાનમંત્રીને એક ઝલક મેળવવા માટે એકઠા થયા છે તેમનું અભિવાદન અમિત શાહ અહીંયા ઝીલતા જોવા મળે છે. જે સાબરમતી વિધાનસભા મત વિસ્તારની વાત છે તે સીધી રીતે ગાંધીનગર લોકસભા બેઠકમાં પડતો હોવાથી તેમના મતદાર પ્રધાનમંત્રી છે એટલે ત્યાં પણ તેઓ હાજરી આપી રહ્યા છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે પાર્ટીના સૌથી વરિષ્ઠ નેતા અહીંયા પહોંચ્યા છે ત્યારે અમિત શાહની હાજરી પણ અહીંયા જોવા મળી છે. સ્થાનિક ધારાસભ્ય જે છે તે હર્ષદ પટેલ તે પણ અહીંયા ઉપસ્થિત છે. ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના અન્ય હોદ્દેદારો પણ અહીંયા હાજર છે અને પોલીસની ચુસ્ત લોખંડી બંદોબસ્ત અહીંયા જોવા મળી રહ્યો છે, કારણ કે કોઈપણ પ્રકારની શરત ચૂક થાય તે ના ચલાવી લેવાય, જેના માટે જ લોખંડી બંદોબસ્ત પ્રધાનમંત્રીના મતદાન પહેલાં રાખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી રાજભવનથી નીકળી ચૂક્યા છે અને થોડી જ વારમાં અહીંયા પહોંચશે અને પોતાનો મતાધિકાર છે તે મતાધિકારનો ઉપયોગ છે. એટલે કહી શકાય કે તેમની મતદાન પહેલાં અમિત શાહ અહીંયા પહોંચ્યા છે અને સ્થાનિક ધારાસભ્યો પણ અહીં હાજર છે. જી બિલકુલ, કે યુવાનોમાં પણ મતદાનને લઈને જાગૃતિ જોવા મળી રહી છે. આ દ્રશ્યો આપ જુઓ, રાણીપના નિશાન સ્કૂલ ખાતેના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. બીજી તરફ અમે આપને સુરતના દ્રશ્યો બતાવી રહ્યા છે. હર્ષ સંઘવીના પત્ની પ્રાચી સંઘવી છે કે તેમણે મતદાન કર્યું, તેમના પરિવાર સાથે તેઓ ત્યાં પહોંચ્યા છે અને આ બૂથના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. આપ જુઓ, અને લોકોને પણ અપીલ કરવામાં આવી રહી છે. લોકશાહીનો આ પર્વ છે અને એક નાગરિક તરીકે તમારી આ એક નૈતિક જવાબદારી છે અને આ નૈતિક જવાબદારી તમે પૂરી કરો તેવી પણ અપીલ કરવામાં આવી રહી છે. આ બંને દ્રશ્યો રાણીપ ખાતેના દ્રશ્યો. રાણીપના લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઉત્સાહ કેમ ના હોય? પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે ત્યાં આવતા હોય, નિશાન સ્કૂલ ખાતે તેઓ આવશે અને પોતાનો એક કિંમતી વોટ છે તે વોટ આપશે અને તમામ લોકોને એક જ અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે તેમની એક ઝલક જોવા માટે લોકો પડાપડી કરી રહ્યા છે. અત્યારથી જ તેઓ રાહ જોઈને બેસી રહ્યા છે.